નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બેટ દ્વારકામાં રિક્ષા ચાલકોના ત્રાસને લઈ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ દ્વારા મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો। બેટ દ્વારકામાં રિક્ષા ચાલકનો ખુલ્લેઆમ ત્રાસ, સ્થાનિક લોકો, સ્કૂલ ટીચર તથા ગામના લોકોને અતિશય ત્રાસ। સુદર્શન પુલ બન્યા પછી બેટ દ્વારકામાં નેશનલ હાઈવે બેટ મંદિર સુધી બનાવેલ હતો, પરંતુ વાહન ચાલકો વીઆઈપી પાર્કિંગથી યાત્રિકો ઉતારતા હતા। હાલમાં થોડા સમયથી વધુ ભાડાની લાલચમાં રિક્ષા ચાલકો રહેણાંક વિસ્તારમાંથી ફરાવી લઈ જાય છે ને યાત્રિકને લૂંટે છે। આજરોજ સ્થાનિક લોકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરેલ હતી, પણ કોઈ જ નિરાકરણ આવેલ ન હતો। તેથી આજરોજ મીડિયા રજૂઆત કરેલ અને રોષ વ્યક્ત કરેલ, જ્યારે બેટ મંદિરથી પાર્કિંગ ફક્ત 1 થી 1.5 કિલોમીટર જ દૂર છે। જ્યારે વધુ પૈસા લેવાની લાલચે રિક્ષા ચાલકો દ્વારા આમતેમ ગલી ખચામાંથી ફેરવીને યાત્રિકોને પણ પરેશાન કરવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પણ પરેશાન કરવામાં આવે છે, તેમ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવેલ હતું। ફક્ત એટલું જ નહીં, રિક્ષા ચાલકો દ્વારા પાસે આવેલી એક સ્કૂલ પાસે બેસી રહી અને અભદ્ર વાણીવિલાસ પણ કરવામાં આવી રહ્યો છે। જ્યારે આ સમગ્ર મામલે આજરોજ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ તથા સ્કૂલ આચાર્ય દ્વારા આ ત્રાસને લીધે મીડિયા સમક્ષ તેમનો રોષ વ્યક્ત કરેલ હતો અને તંત્રને રજૂઆત કરેલ કે આ સમગ્ર મામલે કોઈ કડક કાર્યવાહી કરે। મારું નામ રાઠોડ જ્યોત્સનાબેન છે। હું સોસાયટીમાં બેટ દ્વારકા સોસાયટીમાં રહેણાંકી વિસ્તાર જે છે ત્યાં રહું છું। રહેણાંકી વિસ્તારની બાજુમાંથી નાનો રસ્તો નીકળે છે। હાલ ત્યાં સરકારે રોડની સુવિધા કરેલી હોવા છતાં પણ આ રોડેથી રિક્ષાઓની અવરજવર બહુ જ થાય છે, અતિશય। ત્યાં રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે અને રહેણાંકી વિસ્તારમાં નાના બાળકોવાળા કુટુંબ પણ રહેતા હોય છે। બાળકોને રમવા માટે મેદાન ન હોય તો રોડ પર પણ રમતા હોય છે। તો આ રિક્ષાને અવરજવરના લીધે દરેક ફેમિલીના મેમ્બરને પોતાના બાળકોની ચિંતા રહે છે। ઉપરાંત અહીંથી બાળકો સ્કૂલે અવરજવર કરતા હોય છે, તો બાળકોને સ્કૂલે આવવા જવાના રસ્તામાં પણ તકલીફ થાય છે। જો એ વાહન સાયકલ જેવા વાહનથી જતા હોય તો પણ એને તકલીફ થાય છે, કારણ કે રિક્ષાની અવરજવર એટલી છે અને નાના બાળકોને ધ્યાન ન હોય તો ઠોકર પણ લાગી શકે છે। એના ઉપરાંત હું અહીંયા મારા ઘર પાસે ટ્યુશન ચલાવું છું। આ રિક્ષાવાળા નીકળે છે એનાથી મને કાંઈ પ્રોબ્લેમ નથી, એ લોકોનું કામકાજ છે, ભલે કમાણી કરે, પરંતુ જે મેઇન રસ્તો ચાલુ રાખવો જોઈએ એ બંધ છે અને આ નાના રસ્તામાંથી રિક્ષાઓ નીકળે છે, એના લીધે આ વિસ્તારના દરેક રસ્તામાં આવતા દરેક ઘરના કુટુંબને તકલીફ ભોગવવી પડે છે। મારું નામ ગીતાબેન છે, મિરાદા પ્રાથમિક શાળાની આચાર્ય છું। મારે ગૌશાળા પાસેથી જે રસ્તો જાય છે ત્યાંથી મારા બાળકો અને અમારા બાળકો તથા સ્કૂલના બાળકો ત્યાંથી જ અવરજવર કરે છે, તેનાથી બહુ જ પ્રોબ્લેમ થાય છે। જ્યારે અમે ત્યાંથી નીકળીએ છીએ ત્યારે રિક્ષાવાળાનો એવા અપશબ્દ અમને પણ સાંભળવા પડે છે। મારું નામ આશા રાઠોડ છે। અમે સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા એક નાનકડો રસ્તો એવો જાય છે અને અત્યારે અમારા નાના છોકરા છે તો અહીંયાથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થાય છે અને અહીંયા ફૂલ ટ્રાફિક જામ થાય છે અને અંતમાં છોકરાઓ અત્યાર સુધી સ્કૂલ પણ જાય છે તો ત્યાંથી પાછું આવવું જવું બહુ જ તકલીફમાં છે। એટલે અત્યારે આ પ્રશાસનને આમાં ધ્યાન થોડુંક આપવું જોઈએ અને જે મેઇન રસ્તો છે ત્યાંથી રિક્ષા ચાલકોને જો પરમિશન મળી જાય તો આ નાના રસ્તામાં અમને લોકોને તકલીફ ઓછી થાય। અમને રિક્ષાથી વિરોધ નથી કોઈ, આ રસ્તામાં નાના છોકરાઓ છે અને સ્કૂલેથી ઘરે આવવા જવા ટ્યુશનમાં અત્યંત અમને પ્રોબ્લેમ થાય છે। એના માટે અમે પ્રશાસન પાસે વિનંતી કરીએ છીએ કે આમાં કંઈ પણ આગળ પગલાં લે।